હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ નંબર 9 કમળ જળ કમળ જળ કમળ જળ કમળ તેના પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો મિત્રો એનો બીજો ભાગ જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો શું કહે છે આગળ, એક દિવસની વાત છે। જો આ યમુના નદીની વાત કરી, તેમજ આ ગોવાળ મિત્રોની વાત કરી, જે યમુના નદીના કિનારે ઘણીવાર રમવા આવતા, પરંતુ જ્યાં કાલિય નાગ રહેતો હતો એ નાથી થોડાક દૂર રમતા। બધા ભેરુઓ, બધા ભાઈબંધો નદી કાંઠે ગેડી દડો રમતા હતા। શું રમતા હતા? ગેડી દડો, એટલે કે મિત્રો આપણે જે કહી શકાય ને બેટ અને દડો, પછી એકબીજા મિત્રોને દડો છે એ શું કરવાનો હોય? પાસ કરવાનો હોય। એવી રીતે ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવો જ હોય છે, પણ ફેર એટલો હોય છે કે એક પાસેથી દડાને મારી અને ક્યાં મોકલવાનો હોય છે? બીજા પાસે મોકલવાનો હોય છે। બીજા પાસે મારી ત્રીજા પાસે મોકલવાનો હોય છે। આવી રીતે કરવાનો હોય છે। કાલિય નાગ ની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો છે। કારણ કે નદીમાં કોણ રહેતો હતો? કાલિય નાગ। એ કાલિય નાગની બધાને બીક હતી, કારણ કે ઝેરી હતો, એટલા વિસ્તારનું પાણી પણ ઝેરી થઈ ગયું હતું। એટલે બધા મિત્રોએ, બધા ભેરુબંધોએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડી દ્વારા એ દડો નદીમાં જાય તો એ ખેલાડીએ જ દડો લઈ આવવાનો રહેશે। એટલે આવી રીતે રમત ચાલતી હતી। રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો। કૃષ્ણે તો જોરથી દડાને ફટકાર્યો, એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ, એટલે કે નદીમાં પડ્યો। કૃષ્ણનો દાવ આવ્યો એટલે કૃષ્ણે તો ભાઈ જોરથી ફટકાર્યો દડાને, એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ। બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા, ટેન્શનમાં આવી ગયા કે હવે શું થશે? કિનારાની પાસે ક્યાંક થોડાક પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? કારણ કે એક તો યમુના નદી ઊંડી હતી, એનું પાણી પણ થોડુંક કેવું હતું? તોફાની હતું। એટલે કે છે કે જો નદી કિનારે પડ્યો હોત તો થોડાક પાણીમાં જઈને કોઈક દડો લઈ આવત, પણ આ તો નદીની વચ્ચોવચ પડ્યો છે ઊંડા ધરામાં, તો કોણ દડો લેવા જશે? મિત્રો આવી રીતે આપણે ભાગ 1 છે ને બહુ સરસ રીતે સમજી ગયા છીએ। જો તમારે એ વિડીયો તેમજ બીજા વિષયના વિડીયો જોવાના હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અત્યારે જ ડાઉનલોડ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાયાભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો 4 આંકડાનો, એટલે આ પેજ ખુલશે। એમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। ક્લિયર? ચાલો આગળ। એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ। નિયમ શું હતો? જેના દ્વારા દડો છે એ નદીના પાણીમાં જાય એને લઈ આવવાનો, એટલે નિયમ છે કૃષ્ણએ દડાને માર્યો છે તો કૃષ્ણ લઈ આવશે, કનૈયાએ જ જવું પડશે। બાકીના ભેરુઓ, બાકીના મિત્રો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા, કંઈક ને કંઈક બોલવા લાગ્યા। જો મિત્રો આ ચિત્રમાં જોઈ શકો છો, કૃષ્ણનો દાવ છે એને જોરથી ફટકારેલો છે, આ દડો છે એ નદીમાં જાય છે। એટલે બધા મિત્રો બાકી અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા, કોણ જશે, કોણ જશે, કોણ જશે? કોઈકે કહ્યું કૃષ્ણએ જ જવું પડે, કોઈક બીજાએ કીધું કૃષ્ણએ જ જવું પડે, કોઈ કહે પણ આ તો જીવનું જોખમ છે, કોઈકે એવું કીધું કે આમાં જવામાં જીવનું જોખમ છે, જીવ જવાની શક્યતા છે। કારણ કે એક તો કાલિય નાગ રહે છે, પાણી ઊંડું છે, બરાબર, વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે। તો વળી ત્રીજા મિત્રએ વચલો રસ્તો સૂચવ્યો કે શું કાલે કાનોડો નવો દડો લેતો આવે।
બરાબર, આ દડો ભલે વહી ગયો, કાલે કાનુડાએ નવો દડો લાવવાનો. બરાબર, આ દડો ભલે કાલી નાગના ઘરે રહેતો, ભલે કાલી નાગના ઘરે રહેતો આ પાણીમાં, કાલે કનૈયો નવો દડો લેતો આવે. ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો. ગોવાળો છે એ ચર્ચા કરતા હતા, એમાં થોડોક સમય વધારે લાગી ગયો, એટલે ધીમે 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 દડો છે એ પાણીમાં ડૂબવા પણ લાગ્યો. એક ગોવાળે કહ્યું, હાસ હવે દડો દેખાશે જ નહીં, એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે. એક ગોવાળે શું કીધું, હાસ દડો હવે ડૂબી ગયો, એટલે હવે દડો કોઈને દેખાશે જ નહીં, એટલે કાનાએ નદીમાં પણ જવું પડશે નહીં. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમણે કહ્યું, રહેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. એક બે મિત્રો રડવા લાગ્યા અને શું કીધું કે રહેવા દ્યો ભાઈ, રહેવા દ્યો, એવી રીતે આપણે કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય કે કનૈયો ત્યાં જઈને લઈ આવે દડો. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમીશું. છેવટે બધા મિત્રોએ શું નક્કી કર્યું કે આ દડો ભલે નદીમાં ગયો, કાલે કનૈયો બીજો દડો લેતો આવશે, આપણે એનાથી રમશું. કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા. જો કૃષ્ણ કંઈ નહોતા બોલતા, બલભદ્ર પણ એમના મોટા ભાઈ પણ કંઈ બોલતા નહોતા. એ બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા નહોતા. ત્યાં અચાનક જ કૃષ્ણે કહ્યું, હું જઈશ અને એ જ દડો લઈને આવીશ. હું દડો લેવા જઈશ એવું કૃષ્ણે કીધું અચાનક, અને એ જ દડો જે પાણીમાં ગયો છે એ જ દડો હું લઈને આવીશ. કેટલાક મિત્રોએ ના પાડી, નહીં 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 નહીં, નથી જવું કૃષ્ણ કનૈયા, નથી જવું આપણે. એક મિત્રએ બલભદ્રને કહ્યું, તમે ના પાડો એને, તમારો નાનો ભાઈ છે એટલે તમારી વાત માનશે, બીજા કોઈની વાત નહીં માને, તો તમે એને ના પાડો. આવું ગાંડું સાહસ ન કરાય, જેમાં જીવનું જોખમ હોય એવું ગાંડું સાહસ ન કરાય. એ મોટા ભાઈની વાત નહીં ટાળે. બરાબર, તમે બલભદ્ર મોટા ભાઈ છો તો તમારી વાત છે એને ટાળશે નહીં, એટલે માટે તમે ના પાડો. બલભદ્રએ હસીને કહ્યું. બલભદ્રએ હસતા દાંત કાઢતા કીધું, કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે. શું કહે છે? કાનુડાને જતો એક જ જણ અટકાવી શકે, અને કોણ? કાનુડો પોતે જ. જો ધારે નથી જવું તો નહીં જાય, જો એ ધારશે કે મારે જવું છે તો એ જશે. એણે નક્કી કર્યું છે એટલે એ જશે જ, પછી એ મારું પણ માનશે નહીં. બધા ગોવાળિયા ચિંતાતુર થઈ ગયા, હવે બધા ટેન્શનમાં આવી ગયા. ના કરતા રહ્યા, પણ આ તો કાનજી કૃષ્ણ ભગવાન પોતે પરમેશ્વર, એણે તો નદીમાં જંપ લાવ્યું, એણે માર્યો નદીમાં કૂદકો કદમની ડાળે ચડીને. કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો. કૃષ્ણ જ્યારે નદીમાં દડો લેવા માટે ગયા એટલી વારમાં તો દડો પાણીમાં ડૂબી પણ ગયો હતો. કૃષ્ણ તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી, તળિયે સુધી, કારણ કે દડો તળિયે જતો રહ્યો હોય એટલા માટે. કૃષ્ણ ગયા પછી નદીમાં શું થયું હશે? ચલો વિચારો અને કહો. કૃષ્ણ છે એ નદીમાં દડો લેવા માટે ગયા, અને ત્યાર પછી શું થયું હશે વિદ્યાર્થી મિત્રો, એ આપણે શું કરવાનું છે? વિચારવાનું છે અને કહેવાનું છે. તો આપણે શું કહીશું? કંઈ કહેવાનું છે નહીં, કે કેવું છે કંઈ નહીં. બરાબર ને? એ તો કવિતા ગાશું એટલે આપણે ખબર પડી જશે. જો ત્યાર પછી આપણે કેટલામી નંબરની પ્રવૃત્તિ આવ્યા મિત્રો? 8 નંબરની. સરસ. ચાલો આ કવિતા સાંભળો, ગાઓ અને જાણો કે કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું હશે. બરાબર? નાગ દમન. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, હે જળ કમળ છાંડી જાને બાળા. બરાબર? એટલે આ જે નાગણ છે, નાગની પત્ની નાગણ, એ કૃષ્ણ પરમાત્માને શું કરે છે? વિનંતી કરે છે કે આ જળ છોડીને તું આવ્યો છો, બરાબર, તો તું જતો રહે. અમારો સ્વામી, સ્વામી એટલે કે આ કાલીય નાગ, જો એ જાગી જશે તો તને મારી નાખશે,
અને તને મારી નાખશે તો બાળ હત્યા અમને લાગશે, કારણ કે બાળકને મારવું એટલે બાળ હત્યા ગણાય, તો એના ભાગીદાર અમે બનશું. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સીધ આવ્યો. શું કે છે? કહે રે બાળક તું માર્ગ ભૂલી ગયો હશો, કદાચ તારે બીજી જગ્યાએ જવું હશે ને કદાચ તું અહીંયા આવી ગયો હશો, એવું બની શકે. અથવા તો તારા વેરીએ, તારા દુશ્મને તને અહીંયા મોકલ્યો હશે. બરાબર, દુશ્મન હોય તો દુશ્મના વટ વાળવા માટે તને અહીંયા મોકલ્યો હશે. અથવા તો તારો કાળ જ ખૂટી ગયો હશે, તારું પૃથ્વી પરનું જીવન પૂરું થઈ ગયું હશે, એટલા માટે તું અહીંયા આવ્યો હશે. બરાબર, અથવા તો તું કે તું શું કામ અહીંયા આવ્યો છે. હવે કૃષ્ણ કહે છે, જો અત્યાર સુધી નાગણ કહેતી હતી, આ 4 પંક્તિ નાગણ છે. હવે કૃષ્ણ કહે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હાર્યો. હું કે છે, નથી નાગણ હું માર્ગ ભૂલી ગયો, કે નથી મારા કોઈ દુશ્મને મને અહીં મોકલ્યો, પણ મથુરા નગરીની અંદર હું જુગટુ રમતો હતો. બરાબર, આપણે ગંજીપાની રમત કહીએ તે, બરાબર, જુગાર. તો એમાં હું નાગનું જે શીશ માથું છે એ હું હારી ગયો છું, એટલે નાગનું માથું લેવા માટે આવ્યો છું. હવે નાગણ કે છે પાછી, રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો. શું કે છે? વખાણ કરે છે કે તારા રંગ કેવા રૂડા છે, તારા રૂપ કેવા પૂરા છે, તું આમ જોઈને જ ગમી જાય એવો છે. બરાબર, તારી માતાએ કેટલાને જન્મ આપ્યો જેમાં તું આવી રીતે અલગ તરી આવે છે. તો કૃષ્ણ કહે છે, મારી માતાએ 2 જન્મ્યા, તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. હું કે છે, મારી માતાએ 2 જન્મ્યા, એક બલભદ્ર મોટા ને હું કૃષ્ણ, એમાં હું નટવર નાનડો એટલે કે નાનડો છું, નાનો ભાઈ છું. જગાડ તારા નાગને, સૂતો છે તો મારું નામ કૃષ્ણ કાનુડો. હવે પાછી નાગણ કે છે, લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોર્યો, એટલું મારા નાગથી છાનું, આપું રે તુજને ચોર્યો. હું કે છે, લાખ સવાનો મારો હાર આપું. મિત્રો એ સમયની વાત કરે છે, 1.25 લાખનો મારો હાર આપું, આપું રે તુજને દોર્યો, દોરી આપું, એટલું મારા નાગથી છાનું એટલે કે છુપાઈને ચોરી કરીને હું તને આપું છું. બરાબર, પણ તું આ રહેવા દે, નાગને જગાડવાનું. હવે કૃષ્ણ કહે છે, શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો, સાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ. શું કે છે? શું કરું નાગણ હાર તારો, તારા હારને મારે શું કરવો છે નાગણ, શું કરું તારો દોરીઓ, આ દોરાને મારે શું કરવો છે સોનાનો, સાને કાજે, શેના માટે નાગણ તારે ઘરમાં ચોરી કરવી પડે, શું કામ તારે ઘરમાં ચોરી કરવી પડે, તારે આવી ચોરી જ ન કરવી જોઈએ. હવે ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે, બાળક આવ્યો. શું કે છે? ચરણ ચાપી એટલે ચરણ એટલે પગ છે. બરાબર, એ પગ દબાવી મૂછો મરડી, નાગણે નાગને જગાડ્યો, ઉઠો ને બળવંત, ઉઠો ને સ્વામી, કોઈ બારણે બાળક આવ્યો છે. મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો. બરાબર, કાલિયો નાગ છે, એના ઉપર કૃષ્ણ ભગવાન દમન કર્યા છે, નાગણો છે વગેરે. ઉઠો ને બળવંત, કોઈ બારણે બાળક આવ્યો રે. 2 બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથ્યો, સહસ્ત્ર ફેણા ફૂંફવે જે
ગગન ગાજે હાથીઓ. બેઉ બળિયા, બે બહાદુર, બે તાકાતવાળા. કોણ? કૃષ્ણ અને કાલિય નાગ. ક ને ક. જો કૃષ્ણે બધા ક ઉપર જ ઉપાડ્યા છે. કંસ, મામા કંસ, હે ને? એમ બેઉ બળિયા બાથે વળગ્યા, બે લડવા લાગ્યા, ઝઘડવા લાગ્યા. કૃષ્ણ ભગવાને કાળી નાગને નાથી દીધો, બરાબર, એને હંફાવી દીધો, બરાબર, એને સકંજામાં લઈ લીધો એમ કહી શકાય. નાથવું, મિત્રો, બળદ છે એ કાબુમાં ન રહેતો, પણ બળદને નાથવામાં આવે પછી કાબુમાં રહેવા લાગે એમ. સહસ્ત્ર ફેણા ફૂફે. સહસ્ત્ર, 100 જેટલી ફેણ છે એ ફૂફાડા મારે. જેમ ગગન ગાજે હાથીઓ, જેવી રીતે મિત્રો આકાશની અંદર હાથીઓ ગાજતો હોય. મિત્રો, હાથીઓ નામનું એક નક્ષત્ર આવે, બરાબર, ચોમાસામાં નવરાત્રિની આસપાસ હાથિયા નામનું નક્ષત્ર હોય, જેમાં વીજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ આવતો હોય મોટા છાંટે, એટલે એને હાથીઓ નક્ષત્ર પરથી કહે છે. સહસ્ત્ર ફેણા ફૂફે ગગન ગાજે હાથીઓ. સહસ્ત્ર એટલે 100. સહસ્ત્ર, 100 ફેણ ફૂફે. જેમ ગગનમાં હાથીઓ ગાજતો, હાથી ગાજતો એની જેમ. નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. હવે નાગણ બધી વિલાપ કરવા લાગી, સંતાપ કરવા લાગી, બરાબર, ટેન્શનમાં આવી ગઈ કે હવે શું થશે. આ કૃષ્ણ છે નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે ને પછી નાગનું શીશ, માથું કાપી નાખશે. કારણ કે શું કીધું હતું કૃષ્ણએ? મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. બેઉ કર જોડી વિનવે, સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. બેઉ કર જોડી વિનવે, સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. એટલે બે હાથ જોડીને વિનંતી કરે છે કે સ્વામી મૂકો તમે અમારા કંથને, પતિને, ભરથારને. અમે અપરાધી છીએ, અમે કંઈ સમજ્યા નહીં, અમે તમને ઓળખી ન શક્યા. ભગવાન કૃષ્ણ ભગવાન, અમે તમને ઓળખી શક્યા નહીં. થાળ ભરી સગ મોતીડે શ્રી કૃષ્ણને રે વધાવ્યો, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. શું કે છે? થાળ ભરી શંગ મોતીડે, મોતીડાનો થાળ ભરી અને કૃષ્ણને વધાવ્યા. મિત્રો, આપણે ખબર છે ને, ચોખા ભરી અને ભાઈને બહેન વધાવતી હોય અને દુખણા લેતી હોય એવી રીતે વધાવ્યા. અને નરસૈયાના નાથ, નરસૈયાના નાથ એટલે કોણ? નરસૈયાના નાથ એટલે ભગવાન કૃષ્ણ પાસેથી આ નાગને વિનંતી કરીને છોડાવ્યા. એટલે આ નરસિંહ મહેતાએ લખેલું છે મિત્રો, એટલે નરસિંહ મહેતા છે, બરાબર. વાતચીત. તમે વિચાર્યું હોય તેવું કવિતામાં શું થયું, તે સિવાય શું થયું? તો મેં વિચાર્યું હતું કે કૃષ્ણ નદીમાં જશે તો કાલિય નાગ સાથે યુદ્ધ થશે, તેવું કવિતામાં થયું. તે સિવાય કૃષ્ણે કાલિય નાગને નાથ્યો. નાગણોએ નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરી અને કૃષ્ણે નાગને છોડી મૂક્યો, તેવું થયું. શું થયું તેની તમને સૌથી વધુ નવાઈ લાગી? તો કૃષ્ણએ કાલિય નાગને નાથ્યો તેની મને સૌથી વધુ નવાઈ લાગી. કવિતા ગાતી વખતે તમને ક્યારેક ખૂબ મજા પડી? કવિતા ગાતી વખતે નીચેની પંક્તિઓ વખતે મને ખૂબ મજા પડી. બેવું બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથ્યો, સહસ્ત્ર ફેણા ફૂંફે જેમ ગગન ગાજે હાથીઓ. તમને કૃષ્ણની ચિંતા ક્યારે થઈ? તો કૃષ્ણએ દડો લેવા નદીમાં ઝંપલાવ્યો અને છેક તળિયા સુધી ડૂબકી લગાવી. નાગણું જાગી ગઈ અને કૃષ્ણને કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા, કેમ કે અમારા સ્વામી નાગ જાગશે તો તને મારશે અને અમને બાળ હત્યા લાગશે. આ સમયે મને કૃષ્ણની ચિંતા થઈ. કવિતામાં બીક લાગે તેવું ક્યારે થયું? નાગ અને કૃષ્ણ બંને બાથે વળગ્યા. કૃષ્ણે કાળી નાગને નાથ્યો એ વખતે સહસ્ત્ર ફેણાના ફૂંફાડા એવા થયા કે જાણે આકાશમાં હાથીઓ ગાજતો હોય. આ વખતે બીક લાગે તેવું થયું. તમને કઈ કઈ બાબતોથી બીક લાગે? મને સાપ જેવા ઝેરી પ્રાણીઓની, વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓની બીક લાગે. તમે નદીમાં નાહવા ગયા છો, પાણીમાં ભૂસકા માર્યા છે? તો હું નદીમાં નાહવા ગયો છું પણ પાણીમાં ભૂસકા માર્યા નથી, કિનારાના છીછરા પાણીમાં જ છબછબિયા કર્યા છે. કૃષ્ણ સિવાયના ગોવાળિયાઓને તરતા આવડતું હશે તમને એવું સાથી લાગે છે
તો કૃષ્ણ સિવાયના ગોવાળિયાને તરતા આવડતું નહીં હોય, કારણ કે કોઈ નદીમાં જવા તૈયાર થયું નહીં. તમે પાણીમાં રહેતા સાપ જોયા છે? ક્યાં ક્યાં? તો હા, મેં પાણીમાં રહેતા સાપ જોયા છે. મારા ગામ પાસેથી પસાર થતી નદીમાં મેં જોયા છે. મિત્રો, ઇન્ટરનેટ પરથી એનાકોન્ડા શોધી કાઢો, જુઓ, વર્ગમાં તેની વાત કરો. એનાકોન્ડા દુનિયાનો સૌથી મોટો સાપ છે. એનું ફિલ્મ પણ છે અંગ્રેજી. એવું કહેવાય છે તે વજનમાં પણ દુનિયાનો સૌથી ભારે સાપ છે. તે દક્ષિણ અમેરિકામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તે હંમેશા પાણી પાસે રહે છે. તે સાંજે અને રાત્રે સૌથી વધારે સક્રિય થઈ પોતાના ભોજન માટે શિકાર શોધે છે. તે મોટે ભાગે માણસો અને મોટા જીવોનો શિકાર કરે છે. કારણ કે પોતાના વિશાળ શરીરને કારણે નાના જીવોનો શિકાર કરી શકતો નથી. તે તેના શિકારને અજગરની જેમ સંપૂર્ણ રીતે ગળી જાય છે. તે લીલા પીળા રંગના તથા ટપકાવાળા પ્રકારના જોવા મળે છે. તે અન્ય સાપોની જેમ ઝેરીલો સાપ નથી. જો તે કોઈને કરડી જાય તો જીવલેણ બનતો નથી. વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન આપણે પહોંચ્યા છીએ, જેની ચર્ચા આપણે પછીના ભાગમાં કરીશું. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીં સુધી રાખીને કમેન્ટ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.